ગુજરાતથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરી। સોમવારે લોકસભામાં પોતાના ભાષણમાં જ્ઞાનીબેન ઠાકોરે ગાયના દૂધ અને છાણનું મહત્વ જણાવતા ગૌવંશ પર અત્યાચારને લઈને પ્રતિબંધિત કાયદો લાગુ કરવાની માંગ કરી। સાથે જ સાધુ સંતો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે ગાય માતા માટે કરેલી પદયાત્રાનો પણ જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો। કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું।